તો દોસ્તો આજના વિડીયોમાં આપણે જઈશું મિની પાવાગઢ તરીકે ઓળખાતા ઉમરેચા ગામમાં જે આવેલું છે મહાકાળી માતાજીનું મંદિર અને આ મંદિર ડુંગર પર આવેલું છે જે આપણે જશું અને ત્યાં મહાદેવની મૂર્તિ પણ બની રહી છે તેના પણ આપણે દર્શન કરશું. એક્ઝેક્ટલી આ લોકેશન ક્યાં આવેલું છે તે પણ હું તમને આ વિડીયોમાં જણાવીશ, તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નથી. શરૂ કરીએ આપણા આ વિડીયોની સફરને. તો મિત્રો, આ મંદિરે પહોંચવા માટે તમે પોતાનું વાહન લઈને ઉપર જઈ શકો છો. માતાજીનું મંદિર ડુંગર પર છે. તો મિત્રો, આપણે ઉમરેચા મહાકાળી માતાજીના મંદિરમાં આવી ચૂક્યા છે અને મંદિરનું પરિસર મારી પાછળ જોઈ શકો છો. અને આજે આ મંદિરના તમને દર્શન કરાવીશ, પરંતુ અહીંયાથી નીચેનો નજારો જબરજસ્ત દેખાય છે. તે પહેલાં આપણે જોઈ લઈએ, પછી આપણે મંદિરના દર્શન કરીએ. અને અહીંયા મહાદેવની મૂર્તિ પણ બને છે, તેમને પણ તમને દર્શન કરાવી દઈએ. પહેલાં આપણે નીચેનો મસ્ત નજારો જોઈ લઈએ. મંદિરની ઉપરથી નીચેનો નજારો કંઈક આ પ્રકારે જોઈ શકાય છે. આજુબાજુ ડુંગરો તમે જોઈ શકાય છે. આ ડુંગરો છે, નીચે ગામ છે અને સરસ મજાનો દ્રશ્યો તમને જોવા મળશે અને એકદમ ઠંડી હવા તમને એ જોવા મળી શકે, અનુભવાય છે, જોઈ શકો છો. અને આ પર્વતોની વચ્ચે આ ઉમરેચા મિની પાવાગઢ તરીકે ઓળખાતું માતાજીનું મંદિર આવેલું છે. નીચે ગામ છે અને મંદિર પરિસર અત્યારથી બતાવી દો. સામે છે મંદિર જેના આપણે દર્શન કરવા જવાના જ્યાં, અને અહીં બને છે મહાદેવની મૂર્તિ, જોઈ શકો છો. બાંધકામ ચાલુ છે, સરસ મજાનું મોટાભાગનું મૂર્તિનું કામ થઈ ગયું છે. કહી શકાય છે હાથ બની ગયા, પગ બની ગયા છે અને સરસ મજાનું મંદિર પણ રેડી થઈ ગયું છે. આ મંદિરનું બાંધકામ ચાલુ છે અને હવે આપણે દર્શન કરી લઈએ, ત્યારબાદ તમને ત્યાં મંદિરનું પરિસર પણ બતાવી દઉં. મૂર્તિ મહાદેવની બને છે, તેની માળા બને છે અને માળા બનાવવાને માળાના મણકા છે જે સિમેન્ટના જોઈ શકો છો. આ ભાઈ મણકા બનાવે છે. તેમને પૂછે કે કેટલા દિવસથી કામ ચાલુ. આ મૂર્તિ કેટલા ફૂટ ઊંચી છે? 51 ફૂટ ઊંચી છે. અને કેટલા દિવસથી બાંધકામ ચાલુ છે? આ બને છે 12 મહિનાથી ચાલુ. 12 મહિનાથી બને છે એમ. કઈ બાજના તમે કારીગર? ઓયના છે. કારીગર સુથાર છે. ઘોડા આજુબાજુના સ્થળના છે. અન્ય ભગવાનની મૂર્તિ પણ બનાવતા હશો ને? કોઈ બી તો કોઈની બનાવી હોય તો બનાવી શકાય એમ ને? તો મિત્રો, તમારી મૂર્તિ બનાવી હોય તો તમારો કોન્ટેક્ટ નંબર મળી જશે ને? હા, તો મિત્રો, તો આ મૂર્તિ જોઈ શકો. આ મણકા બની રહ્યા છે મહાદેવના. આખી મૂર્તિ બનાવતા 1 વર્ષ જેટલો સમય લાગે છે એમ ને? હજી 7-8 મહિના લાગશે. એવું છે એમ ને? હજી 7-8 મહિના જેટલું લાગશે. કલર કમ્પ્લીટ થઈ જશે. ઓકે. તો મંદિરની નીચે બાંધકામ ચાલુ છે અને અહીંયા કહી શકાય નવું બની રહ્યું છે ઘણું બધું. તો આપણે મિની પાવાગઢ માતાજીના મંદિર પરિસરમાં આવી ચૂક્યા છે અને મારી પાસે જોઈ શકો છો મંદિર છે. અને અહીંયા સરસ મજાનું એકદમ સરસ મજાનું વાતાવરણ તમને જોવા મળશે. પર્વતોની વચ્ચે મંદિર આવ્યું છે અને અહીંયા બેસવા માટે પણ વ્યવસ્થા છે, તો બેસી પણ શકો છો. ચાલો હવે આપણે માતાજીના દર્શન કરી લઈએ. મંદિરની અંદર જવાનો મુખ્ય પ્રવેશ દ્વાર. ચાલો આપણે હવે મંદિરના દર્શન કરી લઈએ. તો મંદિરનું અંદરનું બાંધકામ કયા પ્રકારે જોવા મળશે. ઉપર દેવી દેવતાના અલગ અલગ દેવી દેવતાની મૂર્તિ છે કે છે, ફોટા તમને જોવા મળશે. દશામાં છે, ખોડિયારમાં છે, અંબેમાં છે, બહુચરમાં છે, એમાં અલગ અલગ માતાજી છે. હવે આપણે અહીંયા તમને માતાજીના શેરના પણ દર્શન થશે. અને અહીંયા આ છે માતાજીનું અંદરનું ગર્ભગૃહ. ચાલો માતાજીના તમે દર્શન કરાવી દઉં. આ છે મહાકાળી માતાજીની મૂર્તિ. સામે તમે દર્શન કરી લો, હું પણ કરી લીધા. અને મંદિરની ગર્ભગૃહમાં પ્રવેશ કરવાની મનાય છે. અને આ પાટવાસ, ઉમરેચા, નવા હિંમતપુરા, આમ બધા ગામ મળીને આ મંદિરનું સંચાલન કરી રહ્યા છે. અને મંદિર માતાજીની મૂર્તિ આ પ્રકારે જોઈ શકાય છે. મિત્રો, માતાજીનું મંદિર, મંદિરના સામે સરસ મજાનું વ્યૂ જોવા મળશે, જોઈ શકો છો. એકદમ ગ્રીનરીની વચ્ચે આ મંદિર, પર્વત પર, ડુંગર પર આ મંદિર આવેલું છે અને જોઈ શકો છો સરસ મજાની ગ્રીનરી છે. સામે તમને પર્વતોની વચ્ચે મંદિર આવેલું છે. અહીંયાનું વાતાવરણ બેઠું શુદ્ધ અને સરસ મજાનું ઠંડુ વાતાવરણ. અહીંયા પણ કામ ચાલુ છે, જોઈ શકો છો. મંદિરનું થોડું ઘણું બાંધકામ કહી શકાય કે ચાલુ છે નવું, અને આ પ્રકારે અહીંયાથી વ્યૂ જોઈ શકાય છે. તો મિત્રો, આ મંદિર એવું માનવામાં આવે છે કે અહીંયાના સ્થાનિક લોકો પાસે જાણ્યું કે આ મંદિર માતાજી સ્વયંભૂ પ્રગટ થયેલા છે આ જગ્યાએ, એવું કહી શકાય છે. અને લાખોની સંખ્યામાં લોકો અહીં માતાજીનું દર્શન કરવા આવે છે. અને એકદમ પર્વતોની વચ્ચે મંદિર આવેલું હોવાથી એકદમ ઠંડુ વાતાવરણ અહીંયા જોવા મળશે. અને એકદમ પ્રકૃતિની વચ્ચે આ જગ્યા આવેલી છે. આજુબાજુ મંદિરની આસપાસ સરસ મજાના દ્રશ્યો જોવા મળશે, પર્વતો જોવા મળશે, ખેતરો જોવા મળશે. અને આ મહાદેવની મૂર્તિ બને છે તે પણ હું તમને બતાવી દઉં. તો જોઈ શકો છો સામે મૂર્તિ તૈયાર થઈ ગઈ છે મહાદેવની, અને બાંધકામ ચાલુ છે, વર્ષથી ચાલુ છે. અને અહીંયાનું વાતાવરણ તમને બતાવી દઉં. જો એકદમ પર્વતોની વચ્ચે મંદિર આવેલું છે, જોઈ શકાય છે. મંદિર
સરસ મજાનું મંદિર છે. મંદિરની બહાર બાલવાટિકા આવેલી છે, જ્યાં તમે તમારા બાળકોને રમતગમતના સાધનો થી રમાડી શકો છો. જોઈ શકો છો તમારા બાળકો આનંદ પ્રમોદ કરી શકે તે માટે બાલવાટિકા પણ અહીં બનાવવામાં આવી છે. તો મિત્રો સામે તમે જોઈ રહ્યા છો તે છે ડેમ છે, તે મુક્તેશ્વર ડેમ છે. તમને જોઈ શકાય છે આ ડેમ છે તે મુક્તેશ્વર ડેમ છે, જે તમને દ્રશ્યમાં જોઈ શકો છો. તો મિત્રો આજે આપણે દર્શન કર્યા મિની પાવાગઢ તરીકે ઓળખાતા ઉમરેચા મહાકાળી માતાજી મંદિરનું પરિસર જોયું. અને આ કહી શકાય કે એક્ઝેક્ટલી આ લોકેશન સતલાસના તાલુકામાં આવેલું આ ગામ છે ઉમરેચા, જ્યાં મિની પાવાગઢ મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે. અને જો તમે આ જગ્યાએ આવેલા હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને સરસ મજાનું જગ્યા છે, આ ના આવ્યા હોય તો એકવાર ચોક્કસ મુલાકાત લેજો. એકદમ પ્રકૃતિની વચ્ચે આ મંદિર આવેલું છે અને મજા આવશે તમને. અહીંયા એકદમ શાંતિનો અહેસાસ થશે. તો આશા કરું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો છે. વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. થેન્ક યુ.